આજે પીરિયડનો 3જો દિવસ છે, એ પ્રમાણે સોનોગ્રાફી કરેલી છે તો પ્રમાણે નોર્મલ છે. તમે આટલા ટાઈમથી પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહ્યા છો પણ નથી રોકાતું, એનું કારણ આ 3 વસ્તુ હોઈ શકે. પહેલું, ઓવ્યુલેશન સ્ટડી. બીજ જે ટાઈમે છૂટું પડતું હોય એ ટાઈમમાં તમે રિલેશન રાખ્યો હોય તો પ્રેગ્નન્સી રોકાય. જો એ ટાઈમ તમે ચૂકી જાઓ તો પ્રેગ્નન્સી ન રોકાય. સેકન્ડ, સ્ટ્રેસ. પ્રેગ્નન્સી રાખવામાં એનું શું રિઝલ્ટ આવશે એ રિઝલ્ટની એક્સપેક્ટેશનમાં તમે જ્યારે રિલેશન રાખો છો ત્યારે સેક્સ્યુઅલ પરફોર્મન્સમાં તકલીફ પડે છે, સાથે પ્રેગ્નન્સી રોકાવાના ચાન્સીસ ઘટે છે કારણ કે તમે સ્ટ્રેસ લીધે છો. અને ત્રીજી મોટી વસ્તુ, તમે છેલ્લા 3 વર્ષથી પ્રયત્ન કરો છો પણ ડોક્ટરની પાસે બતાવવા નથી ગયા. જો કોઈ કપલ આખું વર્ષ વચ્ચેના દિવસમાં શારીરિક સંબંધ રાખે, એમના બધા જ રિપોર્ટ નોર્મલ હોય, તેમ છતાં પણ પ્રેગ્નન્સી ન રોકાય તો તેને ઇન્ફર્ટિલિટી કહેવાય. આ વસ્તુ માટે તમે સજાગ બનો અને અત્યારમાં જે બધા લોહીના રિપોર્ટ્સ હું લખી આપું છું અને સોનોગ્રાફી માટે આપણે વચ્ચેના દિવસમાં મળતા રહેશું. ડેફિનેટલી પ્રેગ્નન્સી રોકાય જેવું છે, એટલે ચિંતા કરવા જેવું નથી. સ્ટ્રેસ લેવાનું ઓછું કરો અને આ રીલ તમારા ધ્યાનમાં અને તમારા ઓળખીતામાં રહેલા ફ્રેન્ડ્સ કે જેઓ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે તેમને શેર કરો. આ એમના માટે ઘણી મદદરૂપ થઈ શકે છે.